છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના વાંટા ગામ સહિત ખડકલા ગામ નજીકના ઉરસંગ નદીના કોતરનો પુલ ધરાશયી થયેલો હોય ગામના લોકોને ચોમાસાની શરૂઆત થતા ચિંતા સતાવી રહી છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના વાંટા ગામ પાસે ખડકલા સહિત 8 ગામના લોકોને ઉરસંગ નદી નજીક આવેલ કોતર પરનો પુલ તૂટી જતા ચોમાસાની શરૂઆત થતા ચિંતા સતાવી રહી છે। નદીની બાજુમાં બનાવેલ કાચું ડાયવર્ઝન ધોવાશે અને લોકો બનશે સંપર્ક વિહોણા। છેલ્લા 2 વર્ષથી 8 ગામના લોકો વેઠી રહ્યા છે। આ વિસ્તારના લોકોને ના તો નેતાઓ કે ના તો અધિકારીઓની ચિંતા છે। શહેર વિસ્તારમાં જો બ્રિજ પર ખાડો પડે કે તિરાડ પડે તંત્ર તરત દોડતું થઈ જાય, પરંતુ વાંટા ગામ પાસે આખો ને આખો પુલ કોતરમાં ધરાશયી થયો તેની કોઈ ચિંતા નથી। 2 વર્ષથી આ પુલ તૂટ્યો હોવા છતાં કોઈ અધિકારી કે ના તો કોઈ નેતાએ આ રસ્તે ફરક્યા નથી। વાંટાથી હર્ષકપુરાના મુખ્ય માર્ગ સુધી પહોંચવા માટે લગભગ 10 કિલોમીટરનો માર્ગ છે। આ રસ્તા પર 8 જેટલા મોટા ગામ આવે છે અને આ જ માર્ગે બોડેલી તાલુકા અને પાવીજેતપુર તાલુકા જોડે છે। બોડેલી જવું હોય તો 8 માર્ગના લોકોને સીધો માર્ગ પડે છે। વાંટા ગામે આદિજાતિ વિભાગની મોડેલ શાળા, હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળા આવેલ છે। મોટે ભાગે આ ગામના લોકો અહીં જ અભ્યાસ માટે આવે છે। સ્કૂલે આવતા બાળકો માટે ચોમાસા દરમિયાન માર્ગ બંધ થઈ જાય છે। વાંટાની સામે આવેલ ખડકલા ગેડિયા ગામના વિદ્યાર્થીઓને શાળાએ આવવા માટે 3 થી 4 કિલોમીટર લાગે છે, પણ ચોમાસાના સમયે 25 કિલોમીટરનો ફેરવવો લગાવવો પડે છે। આ રસ્તા પર 3 જેટલા કોઝવે પર થઈ પસાર થઈ શકાય, પણ જો તેમાં પણ પાણી વધુ હોય તો રસ્તો બંધ થઈ જાય છે અને બાળકો સ્કૂલે જઈ શકતા નથી, જેને લઈ બાળકોનો અભ્યાસ પર અસર પડે છે। કેટલાક વાલીઓ તો પોતાના બાળકોને સ્કૂલે મોકલતા પણ નથી, જેને લઈ ડ્રોપ આઉટનો રેશિયો વધી જાય છે। ચોમાસામાં જ્યારે બાળકો આવી જાય, વધુ વરસાદ થાય તો શું સ્થિતિ થાય છે? સ્કૂલ પર જ્યારે બાળકો આવી જાય અને વરસાદ થાય તો વાલીઓની ચિંતા વધી જાય તો શિક્ષકોને બાળકોને કેમ કરે ઘરે મોકલવા, એ તેમના માટે એક સવાલ ઊભો થાય છે। શિક્ષકો પહેલા પાણી કેટલું છે તેની તપાસ કરે, જો પાણી વધી જાય તો શિક્ષકો વાલીનો સંપર્ક કરે અને સામે કિનારે તેમને બોલાવે છે। જેમ તેમ કરી બાળકોને તેમના વાલી લઈ જાય છે। વરસાદ સતત રહે તો વાલીઓ બાળકોને સ્કૂલે મૂકતા નથી। આ વાત થઈ બાળકોની, ખેડૂતો રાહદારીની શું સ્થિતિ થાય છે? આ એક જ માર્ગ છે જ્યાંથી આ વિસ્તારના તમામ લોકો પસાર થતા હોય છે। ગ્રામ પંચાયતના સહયોગથી નદી કિનારે શિયાળા અને ઉનાળાના લોકો અવર જવર કરે તે માટે કાચું ડાયવર્ઝન બનાવે, પણ ચોમાસામાં નદી કિનારેનું ડાયવર્ઝન બંધ થઈ જાય અને ફરી એકવાર મુશ્કેલી વેઠવાનો વાર આવે અને તેમાંય જો કોઈ બીમાર વ્યક્તિ હોય કે પ્રસૂતા મહિલા હોય તેમના સગાની કફોડી હાલત બને છે। જ્યારે અમારી ટીમે આ જગ્યાની મુલાકાત લીધી તો ગામના કેટલાક લોકો તે આવી ગયા એક આશા સાથે કે તેમની સમસ્યા સરકાર સુધી પહોંચાડશે। નેતાઓ અને અધિકારીઓ તો 2 વર્ષથી રજૂઆત કરીને થાકી ગયા। 10 વર્ષમાં બ્રિજ 2 વાર તૂટી ગયો, જેથી ગામ લોકો આક્ષેપ પણ કરે છે કે બ્રિજ બનાવવા તો કેવું મટીરિયલ વાપરવામાં આવે છે, બ્રિજ વારંવાર ધરાશયી થઈ જાય છે। છેલ્લા 2 વર્ષથી બ્રિજ તૂટી ગયેલ હોય ગામડાઓનો વિકાસ રૂંધાય છે, કોઈને કોઈ પડી હોય તેમ લાગતું નથી। એસી ચેમ્બર્સમાં બેઠેલા અધિકારીઓને ગામડામાં રહેતા લોકોની જાણે પડી જ નથી। જોકે આ બાબતે જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારી પાસે આ બાબતે જાણકારી મેળવવાની કોશિશ કરી તો તેમણે જાણે મૌન ધારણ કરી લીધું હોય તેમ લાગ્યું। કેમેરા સામે કંઈ બોલ્યા નહીં, ત્યારે વિધાનસભાના વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા સુખરામ રાઠવાએ પૂછ્યું। તેમણે જણાવ્યું કે આ બાબતે સરકારમાં વારંવાર રજૂઆત કરી પણ સરકાર ઘોર નિંદ્રામાં તેમ લાગી રહી છે। લગભગ 8 જેટલા ગામોના લોકોને પડતી મુશ્કેલી બાબતનો આ અહેવાલ જોયા બાદ તંત્ર નિંદ્રામાંથી જાગે અને લોકોની ફિકર કરી વહેલામાં વહેલી તકે એક નવો બ્રિજ બનાવે તે જરૂરી છે। તો હવે જોવું રહ્યું કે તંત્ર આ અહેવાલ બાદ અહીં કોઈ કામગીરી કરે કે નહીં, તે એક મોટો પ્રશ્ન છે, જ્યારે તંત્ર અને સરકાર આ બાબતે ધ્યાનમાં લે તે જરૂરી બન્યું છે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। કે નારુનું બાંધકામ ચાલુ થાય કેમ કે 10 થી 12 ગામના લોકોનો વિકાસ રૂંધાય છે, કામ ધંધો બગડે છે, શિક્ષણ બગડે છે, બાળકોનું રોગીઓને સારવાર માટે તકલીફ પડે છે, તો વહેલી તકે નારાનું કામ ચાલુ થાય એવી અમારી માગણી છે। જો ટૂંક સમયમાં નારાનું બાંધકામ ના થાય તો અમે ગાંધી ચિંધ્યા રાહે આંદોલન કરીશું। કેટલી વખત આ બ્રિજ બન્યો અને તૂટી ગયો? 2 વખત બ્રિજ બન્યો અને તૂટી ગયો। તો હલકી કક્ષાઓનું મટીરિયલ વાપરતા હોય સરકારે ગમે તેવા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપી દીધો હોય ને પછી એની કોઈ ગુણવત્તા વગર તમે પાસ કરી દો અને એનો મુશ્કેલીઓ આપણે પ્રજાને વેઠવાનો વારો આવે છે। એ વારે વારે હે ને ક્યારે ને તૂટે, એનો મૂળ પાયો જોતા હોય તો એમને ખ્યાલ આવે કે એનું મટીરિયલ એવું છે, કેમ બીજા બ્રિજ તૂટતા નથી અને આ નાળું જ કેમ તૂટી જાય છે? તો એની પણ એક કાળજી લેવા જોઈએ અને હવે ફરી બનાવો તો એવું વ્યવસ્થિત બનાવે કે લોકોને બીજી વાર આવે હેરાનગતિ ન થાય। જો એક જ નાળું આવું 2 વાર તૂટી ગયું તો પછી આજીકું હોય એવું તૂટશે અને પાછું બનાવે તૂટી જ જાય, પણ એને બનાવવામાં પાછા 3 વર્ષ નીકળી જાય તો એવામાં જ જીવન પૂરું થઈ જાય। આ તૂટ્યા પછી કેટલા સમયથી તમે હેરાન? આ તૂટ્યા પછી 3 વર્ષથી હેરાન થાય છે કે ચાલો ભાઈ એક ચોમાસું તો તૂટી ગયું, હેરાન થઈ ગયા, પણ પછી આખું વર્ષ ન થાય એટલે આ તો એવું લાગે કે આ જે રાજકારણ છે એ પણ એવું કે શહેર માટેની જ છે, ગામડા માટે કોઈ ધ્યાન આપતા નથી। હા સર, જ્યારે વધુ વરસાદ થાય અને આપણી શાળાની અંદર કેટલાક બાળકો અહીં અભ્યાસ અર્થે આવે પણ છે, તો શું પરિસ્થિતિ ચોમાસામાં થાય છે?
પહેલાં તો બાળક જ્યાં સુધી ઘરે ના પહોંચે ત્યાં સુધી તમામ શાળાના શિક્ષકો છે જ્યાં સુધી વાલી સામે લેવા આવે ત્યાં સુધી બાળકને અમે જવા નથી દેતા અને વધુ પડતો વરસાદ આવે ત્યારે આ તકલીફ સર્જાય છે. તો આનું કંઈ નિરાકરણ કરવું. સાહેબ, જ્યારે બહુ ખૂબ વરસાદ થઈ જાય, બાળક અહીં ઘડી રોકાઈ ગયું હોય તો વાલીઓને તો ચિંતા રહે. અહીંના જે 10-12 ગામોને ઘણી બધી તકલીફ પડે છે, પણ એ જેને તકલીફ પડે છે ને એને જ ખબર પડે ને એ જ લોકો અહીંયા આવીને કહે છે. બાકીના બધા ઘરે બેસી રહ્યા છે, બરાબર. એટલે અહીંયા જે પુલની જે માંગણી છે એના લોકોની, એ તાત્કાલિક ધોરણે કંઈક એનું સોલ્યુશન આવે અને બાંધકામ ચાલુ થાય એવી અમારી અપેક્ષા છે. કેટલી મુશ્કેલી પડે? મુશ્કેલી પડે એટલે અત્યારે તો 25 કિલોમીટર ફરવા જવું પડતું હોય છે અને ઘણી બધી સ્કૂલોમાં પણ બાળકો જતા હોય તો એમને પણ ઘણી બધી તકલીફ પડતી હોય છે. અને ખેડૂતો હશે આ બાજુ જો આવતા હોય તો ખેડૂતોને કેટલી તકલીફ? ખેડૂતોને પણ ઘણી બધી તકલીફ પડતી હોય છે અને ક્યારેક બાળકો પલળી અને પાછા પણ રિટર્ન ઘરે આવતા હોય છે. અને જે નાડુ છે એ નાડુના સામે ગેડિયા, પાલનપુર અને ખડકલા 3 ગામો આવેલા છે અને એ 3 ગામમાંથી અહીંયા સરસ્વતી વિદ્યા મંદિર વાંટા માધ્યમિક શાળામાં લગભગ ધોરણ 9 અને 10માં 25 વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવી રહ્યા છે. ચોમાસામાં જ્યારે ખૂબ જ વરસાદી માહોલ હોય છે ત્યારે નાળા ઉપર વધારે પાણી વહેતું હોય છે, તો વિદ્યાર્થી ઘણી વખતે ઘણા દિવસો શું છે કે અહીંયા સ્કૂલમાં આવી શકતા નથી. અને જ્યારે સ્કૂલમાં આવી જાય અને વધારે વરસાદી માહોલ થઈ જાય, નાળા ઉપર ખૂબ જ પાણી આવી જતું હોય તો વિદ્યાર્થીઓને અમારે અગાઉથી સાવચેત કરી દેવા પડતા હોય છે. એમના વાલીઓને પણ સામેથી બોલાવી લેવા પડતા હોય છે ફોન કરીને, કાં તો અમારે પણ વિદ્યાર્થીઓને ત્યાં એમના ઘરે પહોંચાડવાની તસ્દી ઉઠાવવી પડતી હોય છે. અમે કાંઠાના જે વિદ્યાર્થીઓ અહીંયા અમારા સ્કૂલમાં આવે છે અભ્યાસ અર્થે, તો એ વાલી ઘણી વખત અમને અગાઉથી પણ ફોન કરીને પૂછતા હોય છે કે સાહેબ આજે બાળકને શાળામાં મોકલીએ કે કેમ. હવે સ્વાભાવિક રીતે જો પાણી વધારે જ હોય છે તો અમે સ્કૂલમાં પણ ઘણી વખત વિદ્યાર્થીઓને બોલાવતા નથી, કાં તો પછી વધારે પાણી આવી ગયું હોય. ઓકે. બોડેલી તાલુકાનું સ્ટેટ વખતનું ગામ, દરબારોનું ગામ, રજવાડી ગામ, વડા તલાવથી સીધો વાંટા રસ્તો નીકળે ને વાંટાથી ખડકલા થઈ, ગેડિયા થઈ, બારાવાડથી સીધો ભેંસાવાઈ નીકળે અને આ રસ્તા ઉપર 3 જગ્યાએ રસ્તો તૂટી ગયો છે. અત્યંત ચોમાસામાં દુર્દશા થાય એવા આ ગામડાની દશા થાય. એમને માલ સામાન, ખાતર, બિયારણ, દવા, છોકરાઓને ભણવા હોય તો તકલીફ પડે. એવો જરૂરી એવો રસ્તો સરકારના ધ્યાન પર છે કે કેમ? મને ખ્યાલ છે આ બાબતની રજૂઆતો જે તે વખતે થયેલી હતી, પણ જાડી ચામડીની આ સરકાર આદિવાસી વિસ્તારના વિકાસ માટે ધ્યાન ઓછું આપે છે, સગવડતા માટે ઓછું આપે છે. ખાસ કરીને ભેંસાવીમાં માધ્યમિક શાળા આવેલી છે, ત્યાં છોકરાઓ ભણવા આવે છે, છોકરીઓ ભણવા આવે છે. આ બાજુ વડા તલાવ સરકારી શાળા છે અને સરકારી શાળામાં પણ બહારના વિદ્યાર્થી તરીકે છોકરાઓ ભણવા આવે છે અને એ છોકરાઓને તકલીફ ના થાય એના માટે સરકારે જ્યાં તૂટી ગયું છે ત્યાં